આજે આપણે બોર્ડની અંદર જે 24 ગુણનું સેક્શન એ આવે છે એની અંદર 3 ગુણ પાક્કા થઈ જશે. કેટલા ગુણ? 3 ગુણ. ધ્યાન આપજો. અહીંયા વિજ્ઞાનની અંદર સેક્શન એ કેટલા ગુણનું હોય છે? 24 ગુણનું હોય છે. ફરીથી કહી દઉં, ગુજરાત બોર્ડના પેપર કેવી રીતે નીકળે છે એની મેન્ટાલિટી તમને ખબર હોવી જોઈએ. 3 માર્કના બેઠા MCQ બુક ના આવે. 3 ગુણનું બેઠા MCQ કયા શામાંથી પૂછે? બુક ના પૂછે. ટેક્સ્ટ બુક શાના પૂછે? ટેક્સ્ટ બુક ના પૂછે. હવે જવા દો ને યાર, તમે મને આપણે ઇંગ્લિશ ખબર છે, બહુ પાકું છે યાર. હવે ધ્યાન આપો. તમારા બોર્ડની અંદર 3 ગુણનું ફરજિયાત આવશે. અત્યાર સુધીનું તમે પેપર જોઈ લો બોર્ડના, તમને ખબર પડી જશે કે 3 ગુણનું બેઠા શાના પૂછે છે? બુકના પૂછે. પણ સર અમારે બુકના કેટલા કરવાના એ ખબર નહીં હોય. અમુક વગર કામને કરવાના. તો આખી તમારી વિજ્ઞાનની ચોપડીમાં ફક્ત 41 જ MCQ છે. કેટલા? 41 MCQ કરો એટલે બધા શું આવી ગયા? તમારે પ્રશ્નો આવી ગયા, ખરા ખોટા આવી ગયા, MCQ આવી ગયા, બધું. તો આ 41 MCQ માં પહેલો પ્રશ્ન જુઓ તમે. શું આવે પહેલા પ્રશ્નનો જવાબ? નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયા આપે? નીચેનામાંથી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયા આપે? ચલો, પહેલો કોણ છે? Na. અને બીજું શું છે? કોપર, Cu. અને આ પરિવાર કોનું છે? Na નું છે. તમને ખબર હોવી જોઈએ. કુલદીપ સર નાના બોલો. કુલદીપ સર નાના, એ તમને આવડવું જોઈએ. બોલો, કુલદીપ સર નાના. દાંતમાં મેંગો આલુ. પછી ડોક્ટર ઝીંક જોડે ગયા. પછી શું લીધું? લોખંડનું પેડ. ક્યાં મૂક્યું? હા ત પર. શું આપ્યું? ચાંદી સોનું આપ્યું. ક્લિયર? તો ધ્યાનથી જો, આ બંનેમાંથી પાવર કોનો જોડે વધારે? વેરી ગુડ. કોના જોડે પાવર વધારે? એને જોડે કેવું છે? પાવર વધારે છે. અને આનો જોડે પાવર કેવું? ઓછું. ફેમિલી કોનું છે? એને નું. તો એ પોતે IAS ઓફિસર બન્યો અને બહાર વાળો શું બન્યો? ગરીબ બન્યો. તો આને કહે છે ઘરની બહાર નીકળ. આયો મને કહો, ફેમિલી ઘર કોનું છે? ઘર એ તો ખબર પડે ને. ઘર કોનું છે? NaCl. આ ભાઈ આવે કે ભાઈ ઘરની બહાર નીકળ, તો નીકળે? ના નીકળે. કેમ? આનો પાવર કેવો છે? ઓછો. ચલો મને એમ કહો, ફેમિલી કોનું છે? કોનું છે? Mg નું. અહીંયા શું લખ્યું છે? એલ્યુમિનિયમ. તો જો કોનો પાવર વધારે છે? કોનો પાવર વધારે? Mg નો પાવર કેવો છે? વધારે. એલ્યુમિનિયમ નો પાવર કેવો? ઓછો. આનો પાવર કેવો? વધારે. આનો પાવર કેવો? ઓછો. ચલો આને ઘેર આવો. નીકળ. તો નીકળશે? નહીં નીકળે ને. સમજો તો હું શું કહું છું? ફરી, આમાંથી પરિવાર કોનો? Fe નો પરિવાર. આ ચાંદીને શું કહેવાય? Ag કહેવાય. ચલો મને કહો, કોની તાકાત કોણ વધારે છે? Fe ની વધારે છે તાકાત કે Ag ની તાકાત વધારે? Fe ની તાકાત કેવી? વધારે. Ag ની તાકાત કેવી? ઓછી. આ ભાઈ આના ઘેર આવે, ચાંદી આના ઘેર આવશે. ભાઈ તું ઘરની બહાર નીકળ. નીકળે પેલો? ના નીકળે. એટલે કેટલા MCQ જતા રહ્યા? 3 MCQ જતા રહ્યા. હવે કયું રહ્યું? છેલ્લું. મને એમ કહો, આમાંથી ફેમિલી કોનું? Ag નું. કોપર ને શું બોલાય? Cu બોલાય. હવે મને કહો, કોની તાકાત વધારે? કોની તાકાત વધારે? Cu ની તાકાત કેવી? વધારે. અને Ag ની તાકાત ઓછી. Cu ની તાકાત કેવી? વધારે. Ag ની તાકાત કેવી? ઓછી. ભાઈ આને ઘેર આવે, પાવર કેવો છે ને જોડે? આને ઘેર જાય, ભાઈ નીકળ Ag. તો નીકળે કે ના નીકળે Ag? તો જવાબ શું આવે આ બધામાં? શું જવાબ આવશે? ઓપ્શન શું આવશે? ડી. પહેલામાં જવાબ શું આવશે? ઓપ્શન ડી. કઈ? પિંક નો ઉપયોગ કરું. આ રીતે બોક્સ કરું ને એ તમારો જવાબ. પહેલામાં MCQ ખબર પડી ગઈ. 41 માંથી એક આવડી ગયું. આગળ જોઈએ.
લોખંડ ને તવીને કાટ લાગવા બચાવવા માટે શું કરવું જોઈએ? આ તો હેલું જ છે. શું લગાવવું જોઈએ? ઝીંકનું સ્તર. ચલો મને એમ કહો, ગ્રીસ લગાવું તો શું થાય? પીગળી જાય, ઉડી જાય. ચલો રંગ લગાવું તો ઉખડી જાય. ઉપરના તમામ આવો. તો તવી હોય તવી, એના ઉપર શું લગાવવું જોઈએ? ઝીંકનું સ્તર. રંગ લગાવશો તવીને, ગરમ કરવાના તવી, તો રંગ લગાવ્યું તો રંગ તો શું થઈ ગયું? ઉખડી ગયું. કેમ ઉખડી ગયું? કારણ કે ગરમ થઈ તવી, ગરમ થઈ તો રંગ શું થઈ ગયું? ઉખડી ગયું. એટલે આ ના આવે તો ઓટોમેટિક કયું ના આવે? હવે કોણ રહ્યું? અને આ તો એક પ્રકારનું ઓઇલ જેવું કહેવાય. ઓઇલ તવી ઉપર લગાવો તો શું થઈ જાય? ઓટોમેટિક ઉડી જ જવાનું છે ને. તો આ ખબર પડી ગઈ. 2 MCQ. આગળ જઈએ. ઓક્સિજન સાથે ક્રિયા કરીને ઊંચું ગલન બિંદુ ધરાવે છે. કેવું ગલન બિંદુ? ઊંચું ગલન બિંદુ ધરાવતું હોય આવા પાણી, અને જે આવું સંયોજન પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે તેવું સંયોજન કયું છે? બોલો શું જવાબ આવે? આવું સંયોજન કયું છે? તો જવાબ આવે કેલ્શિયમ. શું આવે? કેલ્શિયમ. સમજવું છે ગોખવું છે? સમજવું છે ને. સારું, મને એમ કહો, તમે આવું શીખ્યા છો કે નહીં કે કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણીમાં નાખીએ તો ચૂનાનું નીતરું પાણી બને, એટલે કે કડી ચૂનું. શું બોલું છું? કડી ચૂનાને શામાં નાખીએ? પાણીમાં નાખીએ તો શું બને? બોલો. ચૂનાનું નીતર્યું પાણી. ચૂનાનું નીતર્યું પાણી મળે. આ ખબર છે કે નહીં ગુજરાતી? મને એટલું કહી દો, હા કે ના. ખબર છે? હા સર, થોડુંક થોડુંક તમને યાદ છે, બીજું તો કોઈ યાદ નહીં. ચલો, પાણીને શું બોલાય? પાણી બોલાય. બીજું શું કહેવાય? H2O. કડી ચૂનાને શું બોલાય? CaO. જ્યારે ચૂનાનું નીતરું પાણીને શું બોલાય? CaOH ટ્વાઇસ. વધારે હું એમ નથી કહેતો કે સમીકરણ તૈયાર કરો. હું જેટલું ધ્યાનથી બોલું ને એટલું ધ્યાનથી સાંભળો. ગલન બિંદુ ઊંચું છે. જો મને હજી સુધી એટલું ખબર છે, એક તત્વ કયું છે? ઓક્સિજન. જેની સાથે પ્રક્રિયા કરે છે એનું ગલન બિંદુ સાથે પ્રક્રિયા કરીને ઊંચું ગલન બિંદુ ધરાવતું સંયોજન આપે છે. ઊંચું ગલન બિંદુ ધરાવતું શું આપે છે? સંયોજન. તો એક છે ઓક્સિજન, અને કોઈની સાથે પ્રક્રિયા કરે છે અને જે મળે છે એ કેવું મળે છે? ઊંચું ગલન બિંદુ વાળું મળે છે. કેવું મળે છે? ઊંચું ગલન બિંદુ વાળું મળે છે. અને જે મળે છે એ પાણીમાં શું થાય છે? પાણીમાં શું થાય છે? દ્રાવ્ય. તો પાણીમાં દ્રાવ્ય થાય એવું પદાર્થ કયો? કડી ચૂનું. પાણીમાં ઓગળી જાય એવું પદાર્થ કયું? કડી ચૂનો. હવે એમ કે છે એક ઓક્સિજન છે તો બીજું કોણ હશે? તો અહીંયા બીજું કોણ હશે? કેલ્શિયમ. અને કેલ્શિયમને શું બોલાય? કેલ્શિયમને શું બોલાય? Ca. ખબર પડે છે? એવું કયું છે જે ઓક્સિજન સાથે જોડાઈ જશે અને પાણીમાં ઓગળી જશે એવું પદાર્થ કયો? તો કડી ચૂનું, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. જવાબ શું આવે? કેલ્શિયમ. કઈ નહીં, હું 2 વસ્તુ પર ગોળ કરું પરીક્ષામાં, એટલું યાદ રાખવાનું. પહેલું કયું? પહેલું કોના પર ગોળ કરું છું? ઓક્સિજન. બીજું શાના ઉપર ગોળ કરું છું? હા, તો એ એવું ઓક્સિજન છે જે પાણીમાં ઓગળી જાય એવું બીજું તત્વ. એની સાથે કોણ જોડાયેલું હશે ઓક્સિજન સાથે? કેલ્શિયમ. તો જો અહીંયા જો દેખાય છે, કેલ્શિયમ ઓક્સાઇડ શામાં જોડાયું? પાણીમાં જોડાઈને શું બની ગયું? ચૂનાનું નીતર્યું પાણી. તો આ યાદ રહી જશે, 100% યાદ રહી જશે. કઈ રીતે પરીક્ષામાં ખબર પડશે? પહેલું શું જોવાનું? ઓક્સિજન. બીજું શું જોવાનું? પાણીમાં દ્રાવ્ય. એવું પદાર્થ કયો હશે? કેલ્શિયમ. આવડી ગયું. ચલો નીચે વાળામાં બોલ. બોલો આમાં શું આવે? તો જવાબ શું આવશે આમાં? સી આવશે. આમાં જવાબ શું આવશે? સી. ઝીંક એ ટીન કરતા કેવું છે? વધુ સક્રિય છે. ઝીંક એ ટીન કરતા કેવું છે? વધુ સક્રિય છે. એનો મીનિંગ કહે છે કે ઝીંક
એ ટીન કરતા વધુ પાવર વાળું છે. ઝીંક એ ટીન કરતા કેવું છે? વધુ પાવર વાળું છે. આખું પ્રશ્ન 2 વાર વાંચો. આખો પ્રશ્ન તમે 2 વાર વાંચો એટલે તમને ખબર પડશે. 2 મિનિટ મને આપો, કેમ કે આ લાઈન હું જોઈ લઉં કોઈ બીજું એડ થાય છે અહીંયા. અમારે જોવું પડશે. આ લગભગ છે તમારા 3જા ચેપ્ટરનો એમસીક્યુ લાગે છે મને. 3જાનું જે એમસીક્યુ છે. કમ્પ્લીટ આટલું જ આવે છે. ચલો ધ્યાન આપજો. ના આટલું જ છે. બાકી અમે કીધું કઈ આગળ લખ્યું છે કે નહીં આગળ આ કારણ કે કરી, તો આટલું જ છે. ફરીથી જોઈ લે. ખાદ્ય પદાર્થના ડબ્બા. કયા ડબ્બા? ખાદ્ય પદાર્થના ડબ્બા. ટીનનું સ્તર લાગે છે, નહીં કે ઝીંકનું સ્તર. તમે ધ્યાનથી જો પેલા ડબ્બા લાવો તેલના મોટા મોટા આવે છે 10 લીટર વાળા, હા, એ જે ડબ્બા છે શાના બનેલા હોય? શાના બનેલા હોય? એ ડબ્બા પર શાનું સ્તર લાગેલું હોય? ટીનનું સ્તર લાગેલું હોય. શાનું સ્તર? ટીનનું સ્તર. ટીનનું સ્તર કેમ એમ કહેવામાં આવે છે? ટીનનું સ્તર કેમ લગાવવામાં આવે છે? એની જગ્યાએ કેમ ઝીંકનું નથી લગાડતા? કેમ નહીં કે ઝીંકનું સ્તર? કારણ કે ઝીંકનું સ્તર લગાઈશું તો ઝીંકનું પાવર કેવી છે? ઝીંકની પાવર કેવી છે? વધારે છે. કોના કરતા? ટીનની પાવર કેવી છે? ઓછી છે. કોની પાવર વધારે છે? ઝીંકનું. હવે સમજો, તેલના ડબ્બામાં ઝીંકનું સ્તર છે. કોનું સ્તર છે? તો ઝીંક ધીમે ધીમે ઓગળશે. ઓગળે કે ના ઓગળે? ધીમે ધીમે ઝીંક શું કરશે? ઓગળતું જશે અને એ આપણને નુકસાન પહોંચે. એ આપણને શું કરે? તો ઝીંક આપણા માટે સારું હોતું નથી. એ પ્લસ એ તેલને બગાડી પણ દેશે. એ તેલને શું કરી નાખશે? બગાડી પણ દેશે. તો આની અંદર ચોથા પ્રશ્નમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુ કયું? સી. કેમ સી? વાક્ય વાંચો. ઝીંક એ ટીન કરતા કેવું છે? વધુ સક્રિય છે. ઝીંક એ ટીન કરતા વધુ શક્તિશાળી છે. વધુ શક્તિશાળી છે. જો કેમિસ્ટ્રીમાં બોલવું હોય તો વધુ ક્રિયાશીલ છે. તો આ ખબર પડી ગઈ. કેટલા એમસીક્યુ પૂરા કર્યા? 4. ચલો પહેલો એમસીક્યુ માં જવાબ શું હતું? જવાબ શું હતું? ડી. બીજા એમસીક્યુ માં ઝીંકનું સ્તર, તવી ઉપર કયું સ્તર લગાવવામાં આવે? ઝીંકનું સ્તર. સર ચમ ઝીંકનું સ્તર કાટ લાગે નહીં. ચલો આમાં શું જવાબ આવે? કેલ્શિયમ. આમાં શું જવાબ આવે? ઝીંક કેમ નહીં લગાડતા? ટીનનું કેમ લગાડીએ? કારણ કે ઝીંકનું જે સ્તર ઝીંક છે એ ટીન કરતા કેવું છે? વધુ શક્તિશાળી છે. છેલ્લું વાંચો. આગળ આપ્યું છે ના? સરવાળો કરી યાદ કરો. એન છે. એન કયું બ્રધર? પહેલા નંબરનું. બંનેનો સરવાળો ભાગ્યા સોરી બંનેનો સરવાળો -1 કરો. બાદ કરો. 2 + 6 કેટલા થાય? 8. 8 માંથી 1 બાદ કરો તો જવાબ શું આવે? 7. જવાબ શું આવે? 7. ખબર પડી ગઈ? ફરીથી 2 + 6 કેટલા? 8. એમાંથી 1 બાદ કરો. આવી ગયું 7. ચલો આગળ જઈએ. બ્યુટેનોન. નોન છે નોન, તો કયું આવે આમાંથી? વેરી ગુડ. શું જવાબ આવે? કીટોન. ચલો આગળ જઈએ. ખોરાક રાંધતી વખતે તળિયું કેમ બહારથી કાળું થઈ જાય છે? કેમ બહારથી થઈ? કારણ કે બળતણ સંપૂર્ણ દહન થયું નથી. બળતણ સંપૂર્ણ દહન થયું નથી. ચલો લાલ ને કેવું બનાવે છે? ભૂરું. લાલ ને ભૂરું એટલે કે જો ભોલેનાથ હોત તો જવાબ શું આવત? એસિડ. અને એસિડ ની પીએચ કેટલી હોય? 0 થી 7. એની શું હોય? પીએચ. અહીંયા લાલ થી ભૂરું છે, ઊંધું છે. આના કરતા કેવું છે? ઊંધું દેખાય છે. તો એટલે કે ભૂરાનું લાલ એટલે કે ભોલેનાથ નું ઊંધું કર્યું છે. તમે તો હરખું લખો. ભોલેનાથ એટલે શું સમજવાનું? એસિડ. ભોલેનાથ નું ઊંધું દેખાય છે. ભોલેનાથ નું શું દેખાય છે? ઊંધું. એટલે કોણ હશે? બેઝ. બેઝ ની પીએચ કેટલી હોય? 7 થી 14. તો આમાંથી બોલો 7 થી 14 કોણ આવે? હા, સૌથી પહેલું. ફરીથી ભોલેનાથ હોય ભૂરાનું લાલ થાય. કોનું? ભૂરાનું
લાલ થાય તો શું સમજવાનું? એસિડ. એની પીએચ કેટલી હોય? આમાં એવું લખ્યું છે કે ઊંધું લખ્યું છે? ઊંધું છે, એટલે કે લાલનું શું થાય છે? ભૂરું. લાલનું શું બને છે? ભૂરું. તે શું ગણાય? બેઝ ગણાય. બેઝની પીએચ કેટલી હોય? તો જવાબ શું આવે? ખબર પડી? બીજી એક વસ્તુ હવે ધ્યાનથી જો, અહીંયા એક જ વસ્તુ યાદ રાખો, પાણીને કેવું બનાવે છે? આટલું યાદ રાખજો, પાણીને કેવું બનાવે છે? દૂધિયું બનાવે છે. તો આમાં એસિડ વાળું કયું? જવાબ શું આવે? HCl. ખબર પડે છે હું શું કહું છું? કમ્પ્લીટ ખબર પડી ગઈ છે? ચલો પેલા આમાં કેટલું? કઈ રીતે ખબર પડી? નોન જેવું કોણ દેખાય છે? કીટોન. ચલો પેલું કાળું કેમ પડી ગયું? કારણ કે ઓક્સિજન ઓછું મળ્યું. ઓક્સિજન ઓછું મળે તો બળતણ સંપૂર્ણ દહન થયું નથી. ચલો આમાં ખબર પડી? કારણ કે બેઝ છે, બેઝ છે એટલે શું લખાય? H. કારણ કે જો એક સામાં જાય? એસિડમાં. આ એસિડમાં, આ પણ એસિડમાં જાય. તો જવાબ શું આવશે તમારો? ડી. અને આમાં શું આવશે? HCl. ચલો આગળ જઈએ. ચલો પહેલું કયું કેટલું પૂરું થઈ ગયું? આ થઈ ગયું ને પૂરું. ચલો 10 ml હોય તો HCl કેટલું? 10 ml હોય NOH. ફરીથી ધ્યાન આપજો, 10 ml શું છે? NOH. તો HCl કેટલું નાખવું પડે છે? 8 ml નાખવું પડે છે. જો અહીંયા લખ્યું છે 10 ml NOH હોય તો એસિડ કેટલું નાખવું પડે છે? 8. જો હું NOH કેટલું લઉં? 20 ml NOH લઉં તો મારે એસિડ કેટલું નાખવું પડે? શું કેટલું નાખવું પડે? કઈ રીતે ખબર પડી? કારણ કે જો 10 ના કેટલા કર્યા? 2 ગણા કર્યા. 10 ના કેટલા ગણા કર્યા? 2 ગણા. તો અહીંયા પણ 2 ગણા કરો. 8 ના 2 ગણા કેટલા? તો જવાબ શું આવ્યો? 16. તમને દેખાય કોઈ જગ્યાએ 16? ખબર પડી કે નહીં? સહેલું છે ને? 10 ml હોય તો કેટલું HCl? 8. 20 કરું તો કેટલું HCl? 16. આવડે કે ના આવડે? ઓકે. ચલો એસિડિટી થઈ હોય ચયાપચય અપચાના ઉપચાર માટે. કયા ઉપચાર માટે? અપચા એટલે એસિડિટી થઈ હોય તો નીચેનામાંથી શું લેવું જોઈએ? શું લેવું જોઈએ? એન્ટાસિડ લેવું જોઈએ. શું લેવું જોઈએ? એન્ટાસિડ. ચલો મૂત્રપિંડ કોની સાથે સંકળાયેલું છે? કોની સાથે સંકળાયેલું છે? ઉત્સર્જન. જલવાહક વાક્યની અંદર જ રહસ્ય છે. કોનું વહન થાય? હા, આ જેનો ખૂટું પડે ને એ અંતર આરતી કરવી જોઈએ. જલ વાહક એને આરતી કરો. સાચું કહું છું. કોનું વહન થાય? પાણીનું વહન થાય. આગળ જઈએ. સ્વયંપોષી એટલે પોતાનું ખોરાક જાતે બનાવે, એટલે કે વનસ્પતિની વાત છે. કોની વાત છે? તો વનસ્પતિ નીચેનામાંથી કઈ વસ્તુ આવશ્યક છે? એટલે તમામ. પાણી એ જોઈએ વનસ્પતિને, સૂર્યપ્રકાશે જોઈએ, ક્લોરોફિલ એટલે લીલો રંગ. વનસ્પતિનો લીલો રંગ કોના કારણે છે? હવે 3 વસ્તુ જોઈએ લે. તો જવાબ શું આવે? આપેલ તમામ. શું જવાબ આવે? આપેલ તમામ. ચલો નીચે બોલો. ચલો પાણી ગુજરાતની વાત છે. પાણી એટલે કોણ? ગુજરાત. તો ગુજરાત હોય તો શું આવે? ગુજરાતનું બીજું નામ કોને ખબર છે? કણાભ સૂત્ર. ગુજરાતનું બીજું નામ શું? કણાભ સૂત્ર. ગુજરાતીની છે ગુજરાત. ખબર પડી? અને અહીંયા ઇથેનોલ હોત તો રાજસ્થાન. યાદ આવે છે? તો હિસ્ટ આવે. જવાબ શું આવે? હિસ્ટ. દારૂ બનાવવું હોય, તમે કોઈ પણ દારૂ જોઈ લેજો, એ બધી દારૂમાં હિસ્ટ નાખેલું હોય. આલ્કોહોલ બને કઈ રીતે? હિસ્ટ થી બને. આલ્કોહોલ બને કોનાથી? હિસ્ટ થી બને. તો અહીંયા પાણી છે એટલે આપણે શું લખ્યું? આપણે ગુજરાતમાં શું છે? પાણી છે. ઓકે, દારૂ પર બેન છે. અને જો પાણી જગ્યાએ ઇથેનોલ આવી ગયો હોત, પાણી જગ્યાએ શું આવી ગયો હોત? ઇથેનોલ, તો હું શું બોલોત? રાજસ્થાન. અને રાજસ્થાન આવો તો જવાબ શું આવત? જવાબ શું આવત? હિસ્ટ. પણ અહીંયા ગુજરાત છે ને, તો ગુજરાતનું બીજું નામ કણાભ સૂત્ર. ચલો નીચેનામાંથી આવીશ. નીચેનામાંથી વનસ્પતિ અંતસ્ત્રાવ કયો? વનસ્પતિ અંતસ્ત્રાવ. ચલો ઇન્સ્યુલિન શામાં આવે? મનુષ્યમાં આવે.
થાઇરોક્સિન શામાં આવે? મનુષ્યમાં આવે. ઇસ્ટ્રોજન શામાં આવે? છોકરીઓમાં આવે. અને આ શામાં આવે? વનસ્પતિમાં આવે. આ શામાં આવશે? વનસ્પતિમાં આવશે. તો જવાબ શું આવશે? સાયટોકાઇનિન. ક્લિયર છે? ફરીથી વનસ્પતિ અંતઃસ્ત્રાવ કયો? હા, ડાયાબિટીસ થવાનું કાર્ય શું છે? કયું ઇન્જેક્શન આવે ડાયાબિટીસમાં? ઇન્સ્યુલિન ઇન્જેક્શન. થાઇરોક્સિન આયોડિન વાળું આવે. થાઇરોક્સિનમાં કયું આવે? આયોડિન. ઇસ્ટ્રોજન શામાં જોવા મળે? છોકરીઓમાં જોવા મળે. અને સાયટોકાઇનિન શામાં જોવા મળે? વનસ્પતિમાં હોય. તો નીચેનામાંથી વનસ્પતિ કયું આવે? ચલો, બે ચેતાકોષ વચ્ચેના ખાલી ભાગને શું કહેવાય? ચેતોપાગમ કહેવાય છે. મગજ નીચેનામાંથી કઈ વસ્તુ માટે જવાબદાર છે? આપેલ તમામ વિચાર મગજ દ્વારા થાય. સાચી વસ્તુ. હૃદયના સ્પંદન મગજ દ્વારા સંકળાયેલું હોય. શરીરનું સંતુલન જાળવવા માટે પણ શાની જરૂર પડે? મગજની જરૂર પડે. તમે અચાનક ગોળાની જેમ પોતાને મારવાનું ચાલુ કરો એટલે તમારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. ક્લિયર? આગળ જઈએ. કલિકા સર્જન પ્રજનન કોણ કરે છે? આમાંથી કલિકા સર્જન, કલિકા બનાવશે એવું કોણ? તો જવાબ શું આવશે? જવાબ શું આવશે? હિસ્ટ આવશે. ક્લિયર? કલિકા સર્જન, કલિકા કોણ બનાવશે? હિસ્ટ બનાવશે. આમાંથી બીજું કોઈ બનાવશે નહીં, કારણ કે આ દ્વિભાજન ભાજન આવે, આમાંય ભાજન આવે, આમાંય ભાજન આવે, અને આમાંય શું આવે? ભાજન વાળું જ છે. ક્લિયર? આગળ જઈએ. જોજો કમ્પ્લીટ 19/20 ને. માદાનો ભાગ કયો? માદાનો ભાગ કયો નથી? માદાનો ભાગ કયો નથી? તો માદાનો ભાગ કયો નથી? શુક્રવાહિની. ચલો, પરાગશયમાં ખાલી જગ્યા હોય છે. શું હોય પરાગશયમાં? પરાગરજ. ચલો, આમાં તમને ખબર છે અડધો અર્ધ નીચા. યાદ આવે છે? અડધો અર્ધ નીચા. અને તેમની સંતાનથી બધા છોડ કેવા મળ્યા? જાંબલી. કેવા મળ્યા? બધા જાંબલી. તો બધા જાંબલી માટે આપણે શું રાખ્યું હતું? કેપિટલ ટી, કેપિટલ ટી. આ રીતે હતું. કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી. પછી બીજું હતું ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ. આ હતા ઊંચા. આ કેવા હતા? નીચા. અને પુષ્પમાં સંકરણ નીચા વટાણાના છોડ અને સફેદ. ઓકે, આ સફેદ એટલે કે આ રીતનું હતું. યાર, વાક્ય થોડું ફેરફાર કરું છું, ધ્યાન આપજો. વાક્ય 2-3 વખત વાંચીએ. મેન્ડલના એક પ્રયોગમાં ઊંચા વટાણાનો છોડ છે, જેનો રંગ કેવો છે? જાંબલી. ઊંચા વટાણાનો છોડ, એનો રંગ કેવો? રંગ કેવો? જાંબલી. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. બીજું, કયા છોડ? નીચા અને કેવા રંગના? સફેદ. તો નીચા અને કેવા રંગના? સફેદ. એટલે કયું રાખ્યું? સ્મોલ રાખ્યું. કયું રાખ્યું? સ્મોલ. આ કયા રંગ? જાંબલી. આ કેવા? નીચા. આ કેવા? સફેદ. તો તમને સંતાનથી કેવી મળી? તો સંતાનથીના બધા છોડ કેવા મળ્યા? જાંબલી. સંતાનથીના બધા છોડ કેવા મળ્યા? જાંબલી. પરંતુ જાંબલી એટલે ડબલ્યુ આવવાના. જાંબલી એટલે કેવા? ડબલ્યુ, કેપિટલ. તો જો બધામાં કેપિટલ ડબલ્યુ એવા કેવા? એક આ છે અને એક આ. તો આ નીકળી ગયા. ફરીથી બધા છોડ કેવા મળ્યા? બધા છોડ કેવા? જાંબલી. જાંબલીને આપણે કયો આપ્યો છે? કેપિટલ ડબલ્યુ. તો કેપિટલ ડબલ્યુ એવા કેવા? આ છે. બીજી લાઈન, અડધો અર્ધ છોડ નીચા. તો અડધા નીચા મળ્યા છે અને અડધા કેવા મળ્યા છે? ઊંચા. તો અડધા નીચા, અડધા ઊંચા. તો જવાબ શું આવશે? આનું મીનિંગ શું? બધા ઊંચા અને જાંબલી. આ આવે. આનું મીનિંગ શું? પહેલું કેપિટલ એટલે ઊંચા, બીજો ટી એટલે નીચા, અને બધા કેવા? જાંબલી. ખબર પડી ગઈ? આગળ જઈએ. લેન્સ નીચેનામાંથી કોનો ઉપયોગ ના થાય? કોનો ઉપયોગ ના થાય? માટીનું. ચલો, અંતર્ગોળ અરીસામાં આ તમારે કદાચ ગોખવું પડે, કદાચ યાદ ના રહેતું હોય તો.
પ્રતિબિંબ આભાસી મળે છે, તો જવાબ આવશે આમાં ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે. ચલો બહિર્ગોળ લેન્સ MCQ કપાઈ ગયું છે 25 નંબર આવી રહ્યું. આમાં શું આવ્યું હતું? ડી આવ્યું હતું. ચલો આમાં આવશે કેન્દ્ર લંબાઈ કરતા વસ્તુના બહિર્ગોળ લેન્સના સામેની બાજુનું સાચું અને પરિમાણ જેટલું જ મળે, તો જવાબ આવે છે બી, કેન્દ્ર લંબાઈ જેટલું. ચલો માઇનસ હોય તો કયો લેન્સ? વેરી ગુડ. કયો લેન્સ આવે? અંતર્ગોળ. હંમેશા યાદ રાખજો, આ બોર્ડમાં 3 વાર આવી ગયું છે. આ પ્રશ્ન બોર્ડમાં કેટલી વાર આવી ગયું? 3 વાર. માઇનસ હોય તો શું લખવાનું? અંતર્ગોળ. અને પ્લસ આવ્યું હોત તો શું જવાબ આવે? બહિર્ગોળ. આ યાદ રાખજો, શોર્ટકટ ટ્રીક છે. તમે ગમે ત્યાં ઊભા છો અને ગમે ત્યાં ઊભા રહો છો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે. કેવું મળે છે? ચત્તું. તો કયો અરીસો હોય? તો જવાબ શું આવે? સમતલ અને બહિર્ગોળ. ચલો આનો જવાબ આપો. નાના અક્ષરો વાંચવા માટે બહિર્ગોળ આવે તો જવાબ આવશે આમાં એ. આમાં જવાબ શું આવશે? એ આવશે. ચલો આગળ જઈએ. એ કાં તો સી, મને એવું લાગે છે એ કાં તો સી. આમાં ડાઉટ છે થોડું, એકવાર જોઈ લઉં છું. એ કાં તો સી માંથી એક છે. અંતર્ગોળ 99% તો મને સી જેવું લાગી રહ્યું છે. અલા ગાઈડ છે કોઈના જોડે? લાવો ને. આમાં તો નહીં ખબર પડે. ફિઝિક્સમાં. ઓકે, કયું ચેપ્ટર? 9મું. 99% તો સી આવે. સી જવાબ છે. ફરીથી કહી દઉં, 28માં જવાબ શું આવે છે? સી આવે છે. અમુક તમારે ગોખવા જેવા લાગતા હોય તો ગોખી લેજો. રકમ નહીં બદલાય આવા બધામાં. આમાં તો ના જ બદલાય. આમાં આંકડો બદલાશે નહીં, તો ખાસ જોઈ લેજો. 28માં શું આવશે? સી આવશે. 29મું. ચલો કેન્દ્ર લંબાઈમાં ફેરફાર. કેન્દ્ર લંબાઈમાં ફેરફાર તો શું જવાબ આવે? સમાવેશ ક્ષમતા. ચલો પ્રતિબિંબ ક્યાં દેખાય? ક્યાં દેખાય? નેત્ર પટલ પર. ચલો કેટલું સામાન્ય બિંદુ? આ પણ બોર્ડમાં 3 વાર પૂછાઈ ગયું. શું આવે? 25 સેન્ટીમીટર. ચલો કેન્દ્ર લંબાઈમાં ફેરફાર શું આવે? શરીરી સ્નાયુ. ચલો આમાં જોઈ લઈએ. આમાં જવાબ આવશે લગભગ 1r/2 એટલે 25 જવાબ આવવું જોઈએ. આમાં કેટલો જવાબ આવવું જોઈએ? 25. એકવાર આ જુઓ, એક આ જોવાનું છે. આ પ્રશ્ન છે સમાંતર બાજુ ચતુષ્કોણ ફિઝિક્સમાં છે. એક આ જોઈ લો. 99% 25 જ છે. ઓ 25 જવાબ 25 છે. આગળ જઈએ. આમાં જવાબ શું આવશે? 25. આગળ જઈએ. બોલો કયું સૂત્ર નથી? આમાંથી કયું સૂત્ર નથી? I/R² વાળું કોઈ સૂત્ર હોતું નથી. ચલો ડબલ કરો, અડધા કરો. અડધાના અડધા 100 ના અડધા 50, 50 ના હજી અડધા. ઓકે ચલો આમાં જવાબ જોઈએ. આમાં જવાબ જોઈ લેજે. આમાં જવાબ આવે છે 4/1. 1/4. ઓકે 1/4. તો આમાં જવાબ યાદ રાખજો 1/4. આની અંદર તમારો જવાબ આવશે ડી. આની અંદર જવાબ શું આવશે? ડી. ક્ષેત્રના તારના કેન્દ્ર ધરાવતું સમકેન્દ્રિત વર્તુળ બને છે. તો 37માં જવાબ શું આવશે? ડી. પછી આવે છે 38. શોર્ટ સર્કિટમાં શું થશે? આમાં શું જવાબ આવે? ખૂબ જ વધી જાય તો શોર્ટ સર્કિટ થાય. ચલો હા આમાં જવાબ આવશે ખરું. આમાં જવાબ આવશે ખોટું, કારણ કે લીલો રંગનો વાયર છે એ લાઈવ વાયર ના કહેવાય. લીલા રંગના વાયરને લાઈવ વાયર કહેવાય નહીં. લીલો રંગ એટલે અર્થિંગ વાળો વાયર. લીલો રંગ એટલે કયો વાયર ગણાય?
અર્થિંગ વાળો વાયર. ચલો આમાં બોલો, આમાં કયું ના આવે? આ ના આવે. આમાં 3 જવાબ આવે. કેટલા જવાબ આવશે? 3. ચલો કઈ શૃંખલા બનાવે? ઘાસ કોણ ખાય? બકરી. બકરીનો કોણ ખાય? માનવ. 41 MCQ પૂર્ણ થાય છે. આટલા તમારે સોલ્વ કરીને આજે સાંજે ટેસ્ટ આપવાનો છે. ઝેરોક્ષ કરાવી લેજો, ગ્રુપમાં PDF મુકાઈ ગઈ છે. ક્લિયર? જઈ શકો છો.